પોરબંદરમાં સગીરા ઉપર ગેંગરેપ આચરવાનો 4 શખ્સ પર આરોપ લાગ્યો છે। 4 પૈકી 3 શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું તો એક શખ્સે મદદગારી કરવાનો આરોપ છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં જયરાજ શુંડાવદરા, મલ્હાર રાજ અને એક કાળા કલરની કાર ચાલકની સામે સગીરાએ ફરિયાદ નોંધાવી છે। સગીરાનો આરોપ છે કે પોરબંદરના વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ અને નરાધમોએ ગેંગરેપ કર્યું। પોલીસે ફરિયાદના આધારે નરાધમોની ધરપકડની તજવીજ હાથ ધરી છે। હવે સવાલ એ છે કે ક્યાં સુધી નરાધમો માસૂમ દીકરીઓને પીખતા રહેશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ક્યાં સુધી તમારી પોલીસ સબસલામતીના દાવા કરતી રહેશે? ગાંધી ભૂમિમાં દુષ્કર્મ આચરનારા નરાધમો હજુ સુધી કેમ પોલીસ પકડથી દૂર? સામાન્ય ગુનેગારોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી જે પોલીસ છે તેને આ સવાલ છે। હા, ગણતરીની કલાકોમાં ઝડપથી આ લઈ અને મીડિયા સમક્ષ ફોટા પડાવતી પોરબંદર પોલીસના હાથ હજુ કેમ ખારી છે? ગેંગરેપ જેવી ગંભીર ઘટનામાં હજુ પણ કેમ આરોપીઓ પોલીસ પકડથી દૂર? આ સૌથી મોટો એક સવાલ છે, કારણ કે ગાંધીની ભૂમિ ઉપર આ પ્રકારના દુષ્કૃત્ય કરનારા આવા હેવાનો છે, તેને શું કાયદાનો ડર નથી? તેને શું પોલીસનો ડર નથી? અને આ ઘટનાને કલાકો વીતવા છતાં હજુ પોરબંદર પોલીસના હાથ કેમ ખાલી? જે પણ એક સૌથી મોટો સવાલ છે। અને ક્યાં સુધી સાહેબ, ક્યાં સુધી ગુજરાતમાં દીકરીઓ પીંખાતી રહેશે? તમે સબસલામતીના બણગા ફૂંકો છો, દાવા કરો છો, તો આ તમારી સબસલામતીના દાવા ઉપર પ્રશ્નાર્થ ઊભું કરતી આ ઘટના છે।